હું આજના લેક્ચર તરફ જાઉં તો આજના લેક્ચરનો ન્યુક્લિયસનો મેઇન કોન્સેપ્ટ એટલો છે. આજના લેક્ચરની અંદર પહેલા બતાવું છું, મોટા ભાગે પ્રસ્તાવના અને બધી ડિટેલ સમજાવું છું. એ બધી ડિટેલ એટલા માટે સમજાવું છું તો બેઝિક આપણને ખ્યાલ આવે, અને બીજી એક વાત કે એમાંથી નાના નાના શોર્ટ ક્વેશ્ચન રહેલા હોય છે જે એમસીક્યુમાં ગુજકેટમાં સીધી લાઈનના રૂપે પૂછાય, તો આપણને એ વસ્તુનો સમજ હોય ને આપણને એ પ્રમાણે આઈડિયા બી આવી જાય કે આ ટાઈપના ક્વેશ્ચનમાં શું આવે છે. તો એ રીતે બી ખબર પડશે ને પોતાને અન્ડરસ્ટેન્ડિંગ ન્યુક્લિયસ કઈ રીતનું હોય છે, એમાં કઈ ટાઈપના બિહેવિયર આવે છે, એ બધું આપણે સમજવાનું છે. બીજી વાત બતાવું કે આજના લેક્ચરમાં હું એક જ થિયરી પ્રિપેર કરવાની રહેશે જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે. બાકી બધું એક પ્રોપર સમજવાનું છે, જ્યાં જરૂર લાગે ત્યાં અંડરલાઈન કરી લેવાનું છે, યાદ રાખવા માટે ઇમ્પોર્ટન્ટ હશે. અથવા નીટના જે ગુજકેટનું તમે જે બનાવતા હોય એની અંદર એક નોટ કરી રાખવાનું રહેશે. ઓકે, અહીંયા ન્યુક્લિયસનો ફર્સ્ટ પોઈન્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો પ્રસ્તાવના પહેલા ડિટેલ આપી છે. હવે પ્રસ્તાવનામાં આપણને પહેલી જ શરતમાં સમજાવ્યું છે એટલું કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે ને એ પરમાણુની ત્રિજ્યા કરતા ઓછી હોય છે, અથવા બીજા શબ્દોમાં પરમાણુની ત્રિજ્યા 10⁴ ગણી વધારે જોવા મળે છે. તો અહીંયા આપણને સિમ્પલ હિન્ટ આપી છે, તમે સમજશો તો તરત ખ્યાલ આવી જશે કે ન્યુક્લિયસની અહીં કે આલ્ફા પ્રકીર્ણનના સ્કેટર. ઓકે, એક મહત્વની એક વાત છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા ક્યાંથી ફાઇન્ડ કરી? તો મોટા ભાગે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ પરથી ફાઇન્ડ કરી હતી. આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ પરથી એક મહત્વનું કઈ રીતે ફાઇન્ડ કરી? તો આપણને જો સમજ રાખો, આપણી પાસે આ ન્યુક્લિયસ છે, કોઈ પણ ન્યુક્લિયસ સોનાનું ન્યુક્લિયસ ધારી લીધું છે, આલ્ફા કણ છે એ મેક્સિમમ કેટલે નજીક જઈ શકે છે? આલ્ફા પાર્ટિકલ કેટલે નજીક જઈ શકે સેન્ટર ટુ ડિસ્ટન્સ? તો ડી ડિસ્ટન્સ નજીક જઈ જતો હોય તો ડી ને જે ત્યાંથી વધારે જો અંદર નહીં જઈ શકતો, તો એને ન્યુક્લિયસની ત્રિજ્યા ધારી લીધી હતી, એ ડી ડિસ્ટન્સ એ પરથી ફાઇન્ડ કરી હતી. તો આપણને કહ્યું છે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁻⁴ ગણી ઓછી હોય છે, અથવા 10⁴ ગણી નાની હોય છે. તો અહીંયા એક સેન્ટેન્સ થયું. હું માનું ત્યાં સુધી દરેક જણા નાના નાના સેન્ટેન્સ છે એને સમજ રાખીને અંડરલાઈન કરતા જઈશું, જેથી કામ લાગી જશે. ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, 4 ગણી નાની હોય તો કદની વાત આવે તો કદમાં તો r³ થાય ને, 4/3 પાઈ r³. તો કદ કેટલા ગણું નાનું થઈ જશે? 10⁻12 ગણું નાનું થાય, બરોબર? તો એ સેન્ટેન્સને તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, બરોબર? ન્યુક્લિયસનું કદ પરમાણુના કરતા 10⁻12 ગણું અથવા 10⁻12 ગણું નાનું છે, બધું એના જ સેન્ટેન્સ છે. તો અહીંયા એક મહત્વનું સેન્ટેન્સ કીધું છે, ન્યુક્લિયસમાં કઈ રીતનું જોવા મળે છે આખું બિહેવિયર પરમાણુની અંદર. તો પરમાણુની અંદર એક મેં તમને આગળ બી વાત કરી હતી, ફૂટબોલનું મેદાન લો, એની અંદર નાનો એક દડો મૂકી દો તો એવી સિચ્યુએશન હોય છે ન્યુક્લિયસની. આખું મેદાન છે એ પરમાણુ થઈ જાય છે અને દડો છે એ ન્યુક્લિયસ છે. આખા મેદાનનું જે દળ છે ને એ દડામાં જ કેન્દ્રિત થઈ ગયું હોય, એવી સેમ કન્ડિશન હોય છે. ધેટ મીન્સ ન્યુક્લિયર પરમાણુનો વિસ્તાર બહુ મોટો હોય છે, ઇલેક્ટ્રોન બહુ મોટા વિસ્તારમાં ફરતા હોય છે, પણ જે ન્યુક્લિયસ છે માઇનોર વિસ્તારમાં રહેલું હોય છે, જેને અહીંયા સમજાવ્યું છે. જો અમને આ ઉદાહરણથી બતાવ્યું કે વર્ગખંડ જેટલું પરમાણુ સાઈઝ લેવામાં આવશે અને એની અંદર એક ટાંકડી લેવામાં આવશે, ટાંકડીની પિન જેટલું ન્યુક્લિયસ હોય છે. શું કહ્યું છે? તમે સમજો, વિચાર કરી શકો, એક ક્લાસરૂમ જેટલો એરિયા લીધો છે અને એની અંદર એક ટાંકડીના જે પિન પોઈન્ટ હોય છે ને એના માપનું જ ન્યુક્લિયસ હોય છે. ધેટ મીન્સ ન્યુક્લિયર નથિંગ કહી શકીએ એવું ચાલે, પણ છતાંય ત્યાં બધું દળ કેન્દ્રિત થઈ ગયું હોય, બરોબર? આ તો એક સિમ્પલ આપણને સમજૂતી આપી છે કે જેમાં આ સેન્ટેન્સ ધ્યાન રાખજો, ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ લગભગ 10⁴ ગણી ઓછી હોય છે પરમાણુ કરતા. હવે અહીંયા જે વાત કરી છે કે આપણે ન્યુક્લિયસમાં શું શું ભણવાનું છે, તો ન્યુક્લિયસમાં હું માનું ત્યાં સુધી ઘણા બધા ક્વેશ્ચન અહીંયા સમજવાના આવશે, જેમાં ન્યુક્લિયસનું પરિમાણ છે, દળ છે, સ્થાયી છે કે નહીં, રેડિયો એક્ટિવ ગુણધર્મ, અને એની સાથે વિખંડન, સંલયન, આ બધી પ્રોસેસ અહીંયા ભણવાની આવશે. તો એક પછી એક સમજીએ, એના પહેલા અમુક પોઈન્ટ આપણે થોડું ધ્યાન આપીને ચેક કરતા જઈએ. તો હું માનું ત્યાં સુધી તમને તરત ખ્યાલ આવશે આ બધા પોઈન્ટમાં કયું છે શું. અહીંયા આપણને ન્યુક્લિયસના બંધારણ વિશે વાત કરી છે. આ બી ક્વેશ્ચન હું નહીં માનતો પ્રિપરેશનમાં લેવાની જરૂર છે, ફક્ત અન્ડરસ્ટેન્ડિંગ માટે એક વસ્તુ સમજમાં જ્યાં જ્યાં પોઈન્ટની જરૂરિયાત લાગે ત્યાં આપણે ટીક કરતા જઈશું. અહીંયા એક બતાવ્યું છે ન્યુક્લિયસના દળ અને ન્યુક્લિયસનું બંધારણ. તો ન્યુક્લિયસની પહેલા તો દળ કઈ રીતે નક્કી કરવામાં આવે છે ન્યુક્લિયસનું? મોટા ભાગે આપણને ખ્યાલ હશે કે કેજીમાં મપાય નહીં, અને કેજીમાં ના મપાય તો આપણે શેની અંદર યુઝ કરીશું? તો AMU માં યુઝ કરીએ છીએ ન્યુક્લિયસનું માસ માપવાનું. તો એટમિક માસ યુનિટ છે, જે આપણે પહેલા આગળ ભણી ગયા હતા. એટમિક માસ યુનિટ કેમ કરવામાં આવે છે, કઈ રીતે કરવામાં આવે છે, એની થોડી વાત કરી છે. તો અહીંયા જો એક સીધું આપણને હિન્ટ આપી છે કે C612 છે સ્થાયી અવસ્થામાં, C12 છે એનું દળ છે એ કેટલું આપ્યું છે? 1.99 2000 મતલબ કે 2647 × 10⁻26 આટલું કેજી દળ છે.
તો આને આપણે કિલોગ્રામમાં માપવું સેટ થતું નથી, તો આને એએમયુ માં માપી લઈશું. તો એએમયુ હવે વ્યાખ્યા કોને કહેવાય? કેટલાની યાદ છે ભાઈ એટમિક માસ યુનિટની વ્યાખ્યા? C612 અનુત્તેજિત અવસ્થામાં હોય એના પરમાણુ દળના 12મા ભાગને શું કહેવામાં આવશે? એટમિક માસ યુનિટ કહીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુની વ્યાખ્યા રિવાઇઝ કરી છે. વ્યાખ્યા દરેક જણા થોડી સમજ રાખી લઈશું તો તૈયાર થઈ જશે. વ્યાખ્યામાં આપણને બતાવ્યું છે એટમિક માસ યુનિટ કહે, જો C12 છે એના પરમાણુ દળના 12મા ભાગને એટમિક માસ યુનિટ કહેવામાં આવે છે. ધેટ મીન્સ એટમિક માસ એટલે કાર્બનનું જે દળ હતું એનો 12મો ભાગ. કાર્બનનું દળ અહીંયા આગળ આપણે જોયું 1.992647 into 10⁻⁻6 in 26 અને ડિવાઇડેડ બાય 12 કરીએ એટલે આપણને એએમયુ આવી જશે. અને એએમયુ ની વેલ્યુ યાદ રાખી દેજો. એક એએમયુ બરાબર કેટલા થશે? તો 1.66 ગુણ્યા 10⁻27 kg. જો કે યાદ હશે પણ છતાંય આપણે ધ્યાન પર રાખવાનું છે. 1.66 ગુણ્યા 10⁻27 kg. મોટા ભાગના યુનિટ હવે એએમયુ માં કન્વર્ટ થશે. તો આ એક પોઈન્ટ આપણે ધ્યાન રાખવા જેવો થયો. આની અંદર વ્યાખ્યા દરેકને આવડશે. C12 ના પરમાણુ દળના 12મા ભાગને આપણે એએમયુ વડે દર્શાવ્યું છે. હવે એએમયુ અહીંયા ચેક કર્યું તો એક એએમયુ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 kg એટલું એએમયુ જોવા મળશે. હવે નેક્સ્ટ એના પછી અહીંયા થોડીક હિન્ટ આપી છે કે મોટાભાગના પરમાણુના દળ છે ને એ એએમયુ ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પણ એવું જરૂરી નહીં હોતું, ઘણીવાર ના એ હોય. તો અહીંયા આપણને સિમ્પલ હિન્ટ આપી છે. મોટાભાગના જે હાઇડ્રોજન જેવા પરમાણુ છે એના દળ છે એએમયુ ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, પણ ઘણીવાર નહીં પણ હોતા. જેમ કે ક્લોરીનનું ઉદાહરણ આપ્યું. ક્લોરીનનું દળ છે 35.46 એએમયુ છે. ધેટ મીન્સ એને આપણે એ પ્રમાણે ના ગણી શકીએ છીએ. ઠીક છે, આ બધી વસ્તુ આપણને અંદાજ હશે, એમાં કોઈ વધારે ડિટેલ છે નહીં. પણ હવે એક બે પોઈન્ટ આપણે ધ્યાન રાખવા જેવા આવશે જે હું તમને બતાવું છું. પહેલા તો અહીંયા જે હિન્ટ કીધી છે એને સમજો. અહીંયા આપણને કહ્યું છે પરમાણુનું દળ શેમાં વપાય છે? તો માસ સ્પેક્ટ્રોગ્રાફમાં અંદર યુઝ કરીએ છીએ. તો આ એક વસ્તુ ધ્યાન પર રાખજો. પરમાણુનું દળ છે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી મેઝરમેન્ટ કરવામાં આવે છે. અંડરલાઈન કર્યું છે એટલું થોડુંક તમારી બુકમાં બી કરી રાખજો, જેથી કરીને આપણને નાના નાના પોઈન્ટ ધ્યાન પર રહે. તેમાંથી મદદથી મેઝર થાય છે, માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આ મેઝર થશે. હવે એક બીજી વસ્તુ આઇસોટોપ આપ્યું છે, સમસ્થાનિક. તો પહેલા સમસ્થાનિકની એમને જે બી માહિતી આપી હોય આપણને સીધી સમસ્થાનિકની અંદાજ હોવો જોઈએ. તમને લોકોનું હું માનું ત્યાં સુધી ધ્યાન પણ હશે. કોઈ કહેશે મને આઇસોટોપ એટલે શું થાય? બરોબર, હા. તો સમસ્થાનિક છે ને, સમસ્થાનિક નો મતલબ થાય કે પ્રોટોનની સંખ્યા સમાન હશે. પ્રોટોન ગણો અથવા ક્રમાંક ગણો એ કેવો રહેશે? સમાન હશે. આપણા માટે એક મહત્વનું એક સેન્ટેન્સ થયું. તો પ્રોટોન ગણીએ, ક્રમાંક ગણીએ એ સમાન હશે તો એવા પદાર્થોને સમસ્થાનિક કહેવામાં આવશે. બરોબર. હવે અહીંયા એક હિન્ટ આપી છે કે સમસ્થાનિક કેટલા હશે, કયા હશે, એ બધી વસ્તુમાં વધારે ડેપ્થમાં જવાની જરૂર નથી. પણ તમને એટલી સમજ હોય કે જ્યાં ક્રમાંક સરખો હશે તો એને આપણે સમસ્થાનિક કહી દીધું છે. હવે એના પછીની આગળ વાત કરું તો અહીંયા એક વસ્તુ બતાવ્યું છે જે સમજવા જેવું છે. ઘણીવાર કોઈ તત્વ તૈયાર થાય ને તો તત્વની અંદર એવું ના હોય કે એ તત્વમાં બધા કણ એક જ ટાઈપના હોય છે. જેમ કે ક્લોરીનનું એક ઉદાહરણ આપ્યું છે. ક્લોરીનની અંદર બે પ્રકારના સમસ્થાનિક ભેગા થાય છે. બે પ્રકારના સમસ્થાનિક ભેગા થાય છે અને પછી ક્લોરીન પરમાણુ જે આપણને જોવા મળે છે એ હોય છે. જેમ કે એમને એક સિમ્પલ સમજ માટે બતાવ્યું છે જે દરેકને ધ્યાન પર હોવું જોઈએ આપણને, કે જો અહીંયા એક કહ્યું છે કે લગભગ દરેક તત્વ સમસ્થાનિકોનું મિશ્રણ હોય છે. કોઈ પણ તત્વ આપણને જે અવેલેબલ થાય છે એ સમસ્થાનિકોનું મિશ્રણ છે. જેમ કે એમને એક ઉદાહરણ આપ્યું છે ક્લોરીનનું. ક્લોરીનની અંદર બે સમસ્થાનિક છે. અહીંયા જોઈએ તો ક્લોરીનમાં બે સમસ્થાનિક જોવા મળે છે. એક તો 34.98 એમયુ વાળો અને 36.98 એમયુ વાળો. બે સમસ્થાનિક જોવા મળે છે અને બે સમસ્થાનિક કરી અને ટોટલ આપણને દળ મળશે. હવે અહીંયા બતાવ્યું છે આ સમસ્થાનિકોનું સાપેક્ષ દળ પ્રમાણ કેટલું હોય છે. તો સમજો પહેલો જે સમસ્થાનિક 34.98 એમયુ છે એ 75% છે અને 36.98 એમયુ છે એ 25% છે. ક્લોરીનનું જેમ આપણને માર્કેટમાં મળે છે એ ક્લોરીનની વાત છે. તો એમાં આટલું જોવા મળતું હોય તો એનો મતલબ એના પરમાણુનું ટોટલ કઈ રીતનું પ્રમાણ બનશે? તો આપણે અહીંયા સિમ્પલ લખ્યું છે 75.4 ભાગ્યા 100 કરી દઈએ અથવા ડાયરેક્ટ તમે સિમ્પલ સમજો 0.75. અહીંયા હું લખી દઉં છું 0.75 ગુણ્યા એ કેટલા છે એનું 34.98 વત્તા બાકી કેટલા રહ્યા 25 છે ને લગભગ એવરેજ એટલે 24.26 કરી દો તો એ ચાલે. 0.24 ગુણ્યા કેટલા તો એનું દળ છે 36.98. તો આમ કરીએ તો આપણને જે બી માસ મળે એ કોનું મળ્યું?
ક્લોરીનનું મળી ગયું. તો ક્લોરીનનું કેટલું આવશે? 35.47. તો આપણને જે 35.47 કહેવામાં આવે છે વાસ્તવમાં કોનું બન્યું હશે ભાઈ? બે સમસ્થાનિકોનું છે. અહીંયા આપણને ક્લોરીનનું માસ જે 35.47 કહ્યું છે AMU, પણ એ વાસ્તવમાં બે સમસ્થાનિકનું બનેલું હશે. તો તમને ઘણીવાર ક્વેશ્ચનમાં આપે, કોઈ વાર મેં જોયું છે આપણને ક્વેશ્ચન 1-2 હશે ખરા અવેલેબલ, કે એની અંદર તમને બે સમસ્થાનિકના પ્રમાણ આપી દે, અને બે સમસ્થાનિકના પ્રમાણ આપી દે અને પછી એના AMU માં માસ આપ્યા હોય, ટોટલ પરમાણુનું માસ શોધવાનું કહે તો શોધી શકો તમે? બરોબર? હા, તો શોધી શકાય. અને આપણે સિમ્પલ એનું ઇક્વેશન ઘણીવાર સમજો કે આ રીતે લખતા હોય છે, x% આપ્યા હોય, x% હોય તો આપણે એને લખીશું x% ગુણ્યા m1 વત્તા 1 - x, 1 - x થશે. અથવા એને પછી 100 વડે રાખો તો બી ચાલી જશે, પર્સન્ટેજમાં ના લખો તો. હું x ને એવોઇડ કરી દઉં છું પર્સન્ટેજમાંથી. x into m1 અને 1 - x into m2 ડિવાઇડેડ બાય 100 કરી દો તો પર્સન્ટેજમાં લખવાના, અધરવાઇઝ પછી તમને જે છે પ્રમાણ આવી જશે. આ પ્રમાણે બી યાદ રાખતા હોય છે, સમજ રાખજો. તો હું માનું ત્યાં સુધી હું આ જે એક્ઝામ્પલ છે એને તમે લોકો ધ્યાન પર રાખી શકો છો. આ જે આખો એક્ઝામ્પલ બન્યો છે એ તૈયાર કરવા માટે સમજવા પૂરતું ધ્યાન પર રાખી શકીએ છીએ કઈ ટાઈપે આવશે. બીજી વસ્તુ અહીંયા બતાવ્યું છે, હાઇડ્રોજનમાં પણ સેમ કન્ડિશન છે. હવે સમજો તો તમને તરત અંદાજ આવશે. હાઇડ્રોજનમાં સેમ કન્ડિશન જોવા મળે છે. સેમ કન્ડિશન ક્યાં હશે? તો જો હાઇડ્રોજનની અંદર વાત કરી કે એની અંદર 3 સમસ્થાનિક છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બરોબર? આ 3 સમસ્થાનિક જોવા મળે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. તો એ 3 સમસ્થાનિક હશે. પ્રોટોનની સંખ્યા બધામાં સરખી છે, પણ દળાંક અલગ અલગ હશે, પરમાણુ દળાંક અલગ જોવા મળે છે. તો અહીંયા આપણને એ વસ્તુના આધારે રિપ્રેઝન્ટ કરીને સમજાવવાનો ટ્રાય કર્યો છે કે જો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, દળના દળ આપે છે. તમે જોઈ શકો છો હાઇડ્રોજનમાં 1.0078 લગભગ 1 AMU જેટલું જોવા મળે છે. પછી આમાં શું થયું? દળાંક ડબલ થઈ ગયો છે, તો 2 AMU સમથિંગ જોવા મળે છે. આમાં 3 દળાંક થયો છે, તો ટ્રિટિયમ છે તો 3 AMU જેટલું જોવા મળશે. તો આ રીતની કન્ડિશન થાય છે. પણ આની અંદર 99% કયું તત્વ જોવા મળે, કયું સમસ્થાનિક જોવા મળે છે? હા, 1H1 જોવા મળશે. તો પહેલું જોવા મળે છે. 99% છે એ કયું છે? 99.985 આટલા પર્સન્ટેજ તો જોવા મળે, પહેલું તત્વ જોવા મળી જશે. એટલે એના કારણે લગભગ એનું દળ એના પ્રમાણમાં જ જોવા મળે છે. એટલે હાઇડ્રોજનનું જે દળ છે એ આપણને બતાવ્યું છે કે લગભગ એની આસપાસ આટલું જોવા મળતું હોય છે. ઠીક છે, હું તમને આટલું જેટલું યાદ રાખવાનું છે એટલું સમજ રાખી લો, બીજું કઈ વધારે જોવા નહીં. પ્રોટોનનું માસ દરેકને યાદ હોય કેટલું હોય? 1.67 ગુણ્યા 10 - 27. તો ફાલતુનો અહીંયા ટાઈમ પાસ કરવાની જરૂર નથી. તમારી AMU માં મે બી યાદ રાખવું હોય તો યાદ રાખી લો, બેટર થશે. બાકી કોઈ એવું વધારે છે નહીં. તો હું માનું ત્યાં સુધી અંડરલાઈન મેં કરી છે કે આટલું એક ધ્યાન પર હોય તો ઠીક છે. પ્રોટોનનું AMU માં માસ કેટલું? તો 1.00727 AMU થશે. બાકી આ તો યાદ હોય 1.67 ગુણ્યા 10 - 27. હવે હાઇડ્રોજનની વાત કરી છે. જો પ્રોટોનનું માસ કેટલું છે? 1.00727 છે. તો હાઇડ્રોજનનું બંધારણ આવે તો હાઇડ્રોજનના બંધારણમાં શું રહેલું હોય છે ભાઈ? કોઈ કહેશે? હાઇડ્રોજનમાં જોવા જાઓ, હા, તો પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન હશે. તો પ્રોટોનનું માસ અહીંયા લખું તો 1.00727 છે, પ્લસ ઇલેક્ટ્રોનનું એડ કરવું પડશે. તો ઇલેક્ટ્રોનનું કેટલું? 0.00055 હશે. તો અહીંયા લખી દીધું છે 0.00055. તો ટોટલ માસ હોય તો હાઇડ્રોજનનું માસ આવશે. તો હાઇડ્રોજનનું માસ આવ્યું 0.00783. તમે કદાચ યાદ રાખો ઠીક છે, પણ બાકી હું માનું ત્યાં સુધી પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું યાદ હોવું બેટર રહેશે. પ્રોટોનનું કેટલું થાય છે? 1.00727 AMU અને ઇલેક્ટ્રોનનું કેટલું થાય? 0.00055 હશે, 000 હશે. 0.00055 જેટલું આપણને ઇલેક્ટ્રોનનું જોવા મળશે. ટોટલ માસ હોય એટલે લગભગ આની આસપાસ આવી જશે. ઠીક છે, આ એક કન્ડિશન થઈ. હવે હાઇડ્રોજનના સમસ્થાનિક આપ્યા છે તો તમને યાદ હશે. હાઇડ્રોજનના સમસ્થાનિક ના આવે તો યાદ રાખજો. હાઇડ્રોજનના બે સમસ્થાનિક છે, એક ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. પણ બીજું બતાવ્યું છે કયું? કે ટ્રિટિયમ છે એ અસ્થાયી છે. અસ્થાયી એટલે મતલબ તરત જ એનો શું થઈ જશે? બીજામાં કન્વર્ટ થઈ જશે. તો એ હાલ એને પ્રયોગશાળામાં આપણે તૈયાર કરી શકીએ, બાકી એનાથી વધારે કઈ નહીં આવે. ઘણી વાર એટલા બધા અસ્થાયી તત્વ હોય છે જેમને તત્વ કેવું કે ઘટના કેવી, એમાં આપણે કન્ફ્યુઝ હોઈએ છીએ. ઘટના ઇન ધ સેન્સ કે એક અવેલેબિલિટી આવી અને તરત જ બીજામાં કન્વર્ટ થઈ ગયા, બરોબર? તો ધેટ મીન્સ એને તત્વ કેવું કે ઘટના કેવી એમાં જ આપણું કન્ફ્યુઝ હોય છે. એટલે અહીંયા ટ્રિટિયમ પણ અસ્થાયી જોવા મળે છે, એ બીજામાં કન્વર્ટ થઈ જતું હોય છે.
તો ધ્યાન ઉપર રાખજો. હું હમણાં થોડોક ટાઈમ રહીને બધું રિવિઝનમાં લઈશ. એ વખતે આપણે એક પછી એક થોડુંક ધ્યાન પર હોવું જોઈએ. હું માનું ત્યાં સુધી પ્રોટોનનું માસ AMU માં ધ્યાન રાખી દે 1.00727 AMU અને ઇલેક્ટ્રોનનું 0.00055 હશે. ઓકે, હવે એના પછી વાત કરી છે. અહીંયા આ બધું આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે, કોઈ વધારે એવું છે નહીં. ન્યુક્લિયસમાં મેં તમને ઓલરેડી વાત, આપણને પહેલા 5મા 6ઠા થી ખબર હોય બધો વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થયો હોય છે, ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયો હોય. બધું દળ પણ ન્યુક્લિયસમાં કેન્દ્રિત હોય છે. તો પરમાણુનો ટોટલ બેઝિક કોન્સેપ્ટ છે એ ન્યુક્લિયસની અંદર રહેલો હોય છે. આસપાસ તો ફક્ત ઇલેક્ટ્રોન ફરતો હોય, બાકી વેકેન્સી હોય છે, ખાલી જગ્યા હોય છે. હવે ન્યુક્લિયસના બંધારણને આપણે બતાવી કઈ શકીએ, કઈ રીતે શકીએ? તો તમને લોકોને થોડો અંદાજ હશે કે આપણે આ પ્રમાણે બતાવતા હોઈએ છીએ, બરોબર? કોઈ પણ X ન્યુક્લિયસ છે તો એનો પરમાણુ ક્રમાંક Z હશે અને આ A શું છે? દળાંક છે. તો અહીંયા આપણે લખવા જઈએ તો લખવામાં બીજું કંઈ વધારે નહીં આવે. આપણને ખ્યાલ હશે કે Z ને શું કહેવામાં આવશે? ક્રમાંક છે, બરોબર? પરમાણુ ક્રમાંક. કોની સંખ્યા થઈ? પ્રોટોનની સંખ્યા છે, ઠીક છે. પછી એવી જ રીતે N નું હું કહી દઉં છું. N એટલે ન્યુટ્રોનની સંખ્યા છે, ઠીક છે. તો A એટલે દળાંક થશે, દળાંક થઈ જાય. અને દળાંક એટલે ટોટલ માસ થાય. તો Z પ્લસ N કહી શકીએ, Z પ્લસ N કહી શકીએ. N ને આપણે બીજા શબ્દોમાં લખવું હોય તો મોટા ભાગે આપણને ખ્યાલ હોય A માઇનસ Z લખીએ છીએ. તો આ આપણા માટેનું એક રિઝલ્ટ આવી ગયું. તો દળાંક આ રીતે દળાંક ક્રમાંક અને આ થશે. હવે એક વસ્તુ બીજી વાત બતાવું છું જે ખાસ ઇમ્પોર્ટન્ટ કહું છું. ઘણીવાર આપણું કન્ફ્યુઝન થતું હોય છે. ન્યુક્લિયસની અંદર રહેલા ઘટકોને ન્યુક્લિયોન કહેવાય છે. ઘણીવાર ન્યુક્લિયોન એટલે આપણે કોઈ બીજા એક જ ધારી લઈએ કે એવું નથી. તમે સમજો, ન્યુક્લિયસની અંદર રહેલા ઘટક કણને ન્યુક્લિયોન કહે છે. બોલો તો મને એટલું હિન્ટ આપશો, ન્યુક્લિયોન નો મતલબ શું થયો કહેવાય? પ્રોટોન અને ન્યુટ્રોન બેને શું કહેવાય? ન્યુક્લિયોન જ કહેવાય. તમે પ્રોટોન નું કહો અથવા ન્યુટ્રોન નું કહો, બંને શું હશે? ન્યુક્લિયોન જ હશે. એમાં કોઈ એવું નથી કે એને ન્યુક્લિયસ મતલબ કે આપણે ન્યુટ્રોન જ ન્યુક્લિયોન કહીએ, એવું નહીં. બંનેને કહેવામાં આવશે. તો ન્યુક્લિયનની કુલ સંખ્યા કેટલી? એ જેટલી, બરોબર? ધ્યાન પર આવવું જોઈએ. ન્યુક્લિયનની સંખ્યા આવે તો એટમિક માસ જેટલી આવે. તમને ઘણીવાર એમ કે પર ન્યુક્લિયન એનર્જી શોધો, તો શેના વડે ડિવાઈડ કરશો? એટમિક માસ વડે ડિવાઈડ કરવાનું. હા, ધારો કે આગળ આવશે તમને કે એનર્જી પર ન્યુક્લિયન શોધવાની છે. તમને ટોટલ એનર્જી ન્યુક્લિયસની આપી દીધી. સમજી લો ન્યુક્લિયસની એનર્જી 100 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને 10 દળાંક છે. તો તમને એમ પૂછે કે ભાઈ પર ન્યુક્લિયન કેટલી એનર્જી આવે? તો 100 ભાગ્યા 10 કરી દેવાના, તો 10 આવશે, બરોબર? તો આવી રિલેશન પૂછે તો એ વખતે ન્યુક્લિયન નો મતલબ આપણે કન્ફ્યુઝન નહીં કરવાનું. ન્યુક્લિયન એટલે ન્યુક્લિયસમાં રહેલા ટોટલ સંખ્યા છે અને એની સંખ્યાને આપણે દળાંક જેટલી જ હોય છે, બરોબર? આ પોઈન્ટને થોડું ધ્યાન પર રાખજો, જે આગળ કામ લાગશે. ઓકે, ઠીક છે. હવે બીજી વાત આવે છે, ન્યુટ્રોનની શોધની વાત કરી છે. તો ન્યુટ્રોનની શોધ વિશે આપણે એક હિસ્ટ્રી જ છે અને આમાંથી જ્યાં જરૂર પડે ત્યાં અંડરલાઈન કરીશું. બાકી કોઈ વધારે પ્રિપરેશનમાં જવાની હું નહીં માનતો જરૂર છે. ન્યુટ્રોન પહેલા તો એક વસ્તુ છે, જે રુધરફર્ડે જે પ્રેક્ટિકલ કર્યો હતો એની અંદર કોનો મારો ચલાવ્યો હતો? આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો. આલ્ફા કણ, ઇલેક્ટ્રોન, એ બધાનો મારો ચલાવીએ, પણ એમાં એક પ્રોબ્લેમ આવતો હતો. કયો પ્રોબ્લેમ છે કહી શકો? એનો પ્રોબ્લેમ એક જ છે, અથવા એક ધન વિદ્યુતભારી છે, એક ઋણ વિદ્યુતભારી છે. ધેટ મીન્સ એટ્રેક્શન રિપલ્ઝન નો પ્રોબ્લેમ રહેશે, આકર્ષણ અપાકર્ષણ નો પ્રોબ્લેમ રહે. ન્યુટ્રોન તટસ્થ છે અને એમાં કોઈ આકર્ષણ અપાકર્ષણ નો પ્રોબ્લેમ ના હોય. તો એની શોધ એટલા માટે જ એક મહત્વની ગણવામાં આવી, કારણ કે ઘણીવાર પ્રતાડિત કણ તરીકે આપણે ન્યુટ્રોનને સારો કણ ગણીએ છીએ. કેમ સારો કણ ગણવામાં આવે છે? કારણ કે એમાં આકર્ષણ અપાકર્ષણનો કોઈ પ્રોબ્લેમ નથી, એ તટસ્થ છે, એટલે એના માટે ઇસ્યુ હશે નહીં. તો અહીંયા આપણે એની થોડીક હિસ્ટ્રી આપી છે. ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી હતી અને એ બહુ અગત્યની શોધ ગણાઈ છે. એના માટે એને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યો છે. તો અહીંયા આપણે જો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એ સમસ્થાનિક છે. ઓલરેડી આપણને ખ્યાલ છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એ સમસ્થાનિક હશે. એના માસ કેટલા છે ભાઈ? તો તમને લોકોને ખ્યાલ હશે ને, એના માસ 1:2:3 છે. 1:2:3. તમને સિમ્પલ કોઈ ક્વેશ્ચન પૂછે કે ડ્યુટેરિયમ નો
એ કેટલો પરમાણુ દળાંક કેટલો તો 3 હશે. ડ્યુટેરિયમ નો 2 આવે અને ટ્રિટિયમ નો કેટલો 3 હશે. બરોબર, આપણને સીધું સમજ આટલું ધ્યાન પર રાખીશું તો ખ્યાલ આવતો જશે અને અમુક વખતે જરૂર આવે ત્યાં ઉપયોગ કરતા જઈશું. હવે અહીંયા આના પછી વાત કરી છે કે મોટા ભાગે આલ્ફા કણનો ઉપયોગ થતો હતો. આલ્ફા કણ વખતે પ્રોબ્લેમ મેં કહ્યું એ જ આવતો હતો કે આકર્ષણ અપાકર્ષણના પ્રોબ્લેમ થઈ જતા હતા અને એના કારણે 1923 માં ચેડવિકે સૌથી પહેલા એક શું કહે આલ્ફા કણનો મારો ચલાવ્યો. એની સાથે સાથે અમુક તત્વ કણ ઉત્સર્જિત હોય એવું એને દેખાયું છે. બરાબર, તો એની અંદર જોયું કે ભાઈ આ દરમિયાન એક વિકિરણ ઉત્સર્જિત થતા હોય એવા લાગ્યા છે. હવે આ વિકિરણમાં વેગમાન સંરક્ષણ ઉર્જા સંરક્ષણના નિયમો એ લાગુ પડતા હતા. કણ હતો એટલા માટે એને લાગુ પડ્યા અને એને પછી આપણે ઓબ્ઝર્વ કરી અને એનું સિમ્પલ એક નવું નામ આપ્યું. એ નામ શું થયું છે? ન્યુટ્રોન કહ્યું છે. તમારે થિયરિટિકલ પ્રિપરેશનની જરૂર નથી અને હું એને કોઈ એ રીતે લેતો નથી, ફક્ત એક સમજ પૂરતું આપું છું. ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી હતી અને એક બહુ અગત્યની છે, સારો પ્રક્ષિપ્ત ગણ ગણવામાં આવે છે એટલા માટે કારણ કે એની અંદર કોઈ બીજા જાતના આકર્ષણ અપાકર્ષણ નહીં, ઉર્જા સંરક્ષણના એ બધું લાગુ પડે. જે બી કણ હશે એના માટે ઉર્જા સંરક્ષણ વેગમાન સંરક્ષણ એ બધું તો આવશે. ઠીક છે, હવે ન્યુટ્રોનના દળની વાત કરું છું તો યાદ રહેશે ન્યુટ્રોનનું દળ કેટલું છે ભાઈ? 1.00866. બોલો પ્રોટોનનું કેટલું હતું? 1.00727. ઇલેક્ટ્રોનનું કેટલું? 0.00055. અને ન્યુટ્રોનનું કેટલું? 1.00866. આપણને એ આનું માસ હશે. યાદ રહે તો ત્રણેય માસ બેટર રહેશે. આગળ જતા આપણને ઈઝી સમજ આવી જશે. બાકી દળને તમે કન્વર્ટ કરો 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10 - 27 સાથે મલ્ટીપ્લાય કરી દો તો 1.67 ગુણ્યા 10 - 27 kg આવશે. એમાં વધારે જવાની જરૂર નથી. બોલો ક્લિયર છે? હવે મેઇન પોઈન્ટ અહીંયા તમને બતાવું છું કે આ બધું બતાવ્યું છે ન્યુટ્રોન ની શોધ માટે ચેડવિકને નોબેલ પારિતોષિક પણ આપ્યું છે. આપણને સમજ પૂરતું યાદ હોય તો ઠીક છે. બરોબર, હા આપણને એક ડિટેલ બતાવી છે. હવે એક વસ્તુ સમજો કે આગળ જતા આવશે કે ન્યુટ્રોન સારો કણ પ્રક્ષિપ્ત ગણવામાં આવે છે. ન્યુટ્રોન માંથી પ્રોટોન બને છે, ઇલેક્ટ્રોન નું ટ્રાન્સફર કરવામાં આવે છે. એ બધી વસ્તુ આપણે પછી જોઈશું, એનું કોઈ મહત્વનું વધાર નથી. મેં તમને ઓલરેડી ડિસ્કશનમાં આગળ કહી દીધું છે. Z એટલે શું થઈ જશે? ક્રમાંક, મતલબ પ્રોટોનની સંખ્યા. N ન્યુટ્રોન ક્રમાંક છે, ન્યુટ્રોનની સંખ્યા. દળાંક એટલે કે Z + A છે, પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા છે. એટલે બીજા શબ્દોમાં હું શું લખી શકું ભાઈ? ન્યુક્લિયોનની સંખ્યા છે. ખ્યાલ આવશે? આ ટોટલ સંખ્યા ન્યુક્લિયોનની થઈ ગઈ છે. ઓકે, હવે એના પછી આગળ જોઈએ તો એને બતાવાય કઈ રીતે? તો મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું છે. Z2 એના આધારે કહી શકીએ છીએ. એ આપણે આખી ડિસ્કશન પ્રોપર રીતે લઈએ છીએ. હવે તમે એક વસ્તુ વિચાર કરશો અહીંયા તો હું તમારી સામે અમુક પોઈન્ટ ક્લિયર કરીને સમજાવતો જોઉં છું. સમજો આપણે અહીંયા જે આપ્યું છે તત્વ, આ તત્વની વાત કરું છું. X લખ્યું છે 79197. 7919. બોલો તો પ્રોટોન્સ ની સંખ્યા કેટલી ભાઈ? Z આવે ને 79. દળાંક કેટલો? 197. બરોબર, અને ન્યુટ્રોન ની સંખ્યા કેટલી? તો A - Z. 197 - 79. That means 118 something. ઠીક છે, આ રિઝલ્ટ આપણા માટે બની ગયું છે. હવે બધાને આટલું તો ખબર હોય કે આમાં ન્યુક્લિયરની સંખ્યા કેટલી, ન્યુટ્રોનની કેટલી, તો ઠીક છે. અને આની કોઈ એવું વધારે પડતું ઇમ્પોર્ટન્ટ બનશે નહીં કે જેથી આપણે એમાં ના આવડે એવું હોય. બીજી એક વાત બતાવું છું અહીંયા કે આપણે 3 પ્રકારના ઘટકો ચેક કરવાના. એક આવશે આઇસોટોપ, સમસ્થાનિક, જે ચેક કરી લીધું છે. બરાબર, આઇસોટોપ છે. એમાં આપણને ખ્યાલ છે કે પ્રોટોનની સંખ્યા સમાન છે. ઠીક છે, સેકન્ડ પોઈન્ટ લઉં છું. આઇસોટોપ સમસ્થાનિક, પછી આઇસોટોન આવશે. ટોન છે, બરોબર. તો કોની સંખ્યા સરખી? ન્યુટ્રોન સમાન હશે. ઠીક છે, આઇસોબાર છે અથવા સમદળીય કહેવાય. એને આપણે આ સમાન હશે, દળાંક સમાન છે. બરોબર, એટમિક માસ સમાન હશે. આઇસોમર આવશે. બરોબર, આઇસોમરમાં શું હશે ભાઈ?
ઝેડ એ બધું સમાન હશે, રાસાયણિક ગુણધર્મ અલગ હશે. ધ્યાન પર રાખી દેજો આટલા 4 પોઈન્ટ. બરોબર છે. પહેલો શું કર્યું છે? સમસ્થાનિક આઇસોટોપ, પ્રોટોનની સંખ્યા સમાન, આઇસોટોન ન્યુટ્રોનની સંખ્યા સમાન, આઇસોબાર અથવા સમદળીય દળાંક સરખો છે, અને આઇસોમર ઝેડ ને એ બધું સરખું દેખાશે, પણ એના રાસાયણિક ગુણધર્મ થોડા શું પડતા હશે? અલગ પડતા હોય. તો આ બધી વસ્તુના આધારે આઇસોમર, આઇસોટોન, આઇસોબારના આધારે કમ્પેર કરી શકીએ છીએ. નીટનું લેક્ચર હું હમણાં લઈશ, એની અંદર આ બધી ડિટેલ તમને પ્રોપર સમજાવીશ. ઠીક છે. હવે એના પછી અહીંયા તમને ઉદાહરણ જુદા જુદા આપ્યા હશે, કોને કઈ વર્તણૂક છે. ઠીક છે, એનું બધામાં હું વધારે નહીં લઈ જતો, આ બધામાં આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચુક્યા છીએ. આ બી મેં તમને ઓલરેડી આગળ બતાવ્યું છે કે જેમાં પ્રોટોનની સંખ્યા સરખી, ન્યુટ્રોનની સરખી, એટલે એમાં આપણે નીટના લેક્ચરમાં વધારે ડિસ્કશન થી ચેક કરીશું. હવે મેઇન ક્વેશ્ચન આપણો અહીંયા સ્ટાર્ટ થાય છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા. એના પહેલા હું માનું ત્યાં સુધી 1-2 મિનિટ થોડું હલકું રિવિઝન લઈ લઈએ કે જેથી કરીને આપણે આગળના પોઈન્ટને જોઈ લઈશું. આ થિયરી આપણે ક્વેશ્ચન પ્રિપેર કરવાનો હશે, તો એના સિવાય પહેલા જે મેં ચલાવ્યું છે એક પછી થોડું જોતા જઈએ. જ્યાં જરૂર પડે ત્યાં લાઈન આપણે સમજીને કહીશું. ભાઈ એએમયુ એટલે શું થશે? C12 ના પરમાણુ દળના 12મા ભાગને આપણે એએમયુ કહીએ. એક એએમયુ એટલે કેટલા થાય? 1.66 × 10⁻27 kg થશે. ઠીક છે, એ બધું ડિટેલ આપણને ક્લિયર છે. હવે ધારો કે આગળ બતાવ્યું છે પરમાણુનું માપ શેમાં મેજર કરવામાં આવશે? માસ સ્પેક્ટ્રોગ્રાફમાં મેજર કરીએ છીએ. બરોબર. આઇસોટોપ ઓલરેડી પાછળ લખેલું છે એટલે વધારે ડિસ્કસ નથી કરતો, આપણે એ ટાઈમ જોઈ લઈશું. હવે ધારો કે સમસ્થાનિકની વાત આવે તો ક્લોરીનના સમસ્થાનિક બે અલગ અલગ આપ્યા હોય, એના પ્રમાણ આપ્યા અલગ અલગ, તો આપણે એનું ફાઇન્ડ કરીએ કે તો પહેલાનું સમજો x પ્રમાણ છે તો x × m1, બીજાનું કેટલું થશે? 1 - x થશે × m2 / 100 કરીને કેલ્ક્યુલેશન કરી ટોટલ ક્લોરીનનું આપણને જોવા મળશે માસ. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક કયા છે? હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. દળમાં 1:2:3 નો એનો રેશિયો જોવા મળે છે. હવે પ્રોટોનનું માસ, ઇલેક્ટ્રોનનું, ન્યુટ્રોનનું ત્રણે બોલી છે. પ્રોટોનનું કેટલું છે? 1.00727, ઇલેક્ટ્રોનનું 1.00055 અને ઇલેક્ટ્રોનનું 1. હા 000 છે ને, બરોબર. ઓકે 55 અને આનું ન્યુટ્રોનનું કયું? 1.0086. ઠીક છે, આપણે એટલું ધ્યાન રાખીએ બસ, બાકી કઈ વધારે છે નહીં. હવે નેક્સ્ટ એના પછી મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કે આ રીતની કન્ડિશન હશે. ઝેડ પ્રોટોનની સંખ્યા જેને ક્રમાંક કહીએ છીએ, એન ન્યુટ્રોનની સંખ્યા છે, અને a - z વડે બતાવે, એ દળાંક છે, એને z + a1 વડે બતાવે છે. હવે ન્યુક્લિયસની અંદર જે ઘટક કણ રહ્યા બધા ન્યુક્લિયોન કહેવામાં આવશે. તો ધેટ મીન્સ આ એ બધા ન્યુક્લિયનની સંખ્યા બતાવે છે. બીજી વસ્તુ આપણે આની અંદર જોઈએ, ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી, તો ન્યુટ્રોનનું માસ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અને બીજું ઓલરેડી આ બી જોઈ લીધું છે, એમાં વધારે લેતો નથી. સમસ્થાનિક કોને કહીએ છીએ? જેમાં પ્રોટોન્સની સંખ્યા સમાન હશે, આઇસોટોન ન્યુટ્રોનની સંખ્યા સમાન, આઇસોબાર અથવા સમદળીય એ સમાન હશે, અને આઇસોમર ઝેડ ને એ બંને સમાન હોય પણ રાસાયણિક ગુણધર્મ કેવા હશે? અલગ હશે. તો આ બધી વસ્તુ આપણને ક્લિયર થશે. હવે નેક્સ્ટ એના પછી આપણે આગળ ચેક કરીએ ન્યુક્લિયસની સાઇઝ, પરમાણુની સાઇઝની વાત આવશે. સોરી, ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે એની વાત છે. તો તમે એક વસ્તુ રુધરફર્ડનો આલ્ફા સ્કેટરિંગનો પ્રેક્ટિકલ સમજવાનો છે, અને મોટાભાગનું 75% શરૂઆતની ડિટેલ છે એના બેઝ ઉપર છે. રુધરફર્ડનો જે આલ્ફા સ્કેટરિંગનો પ્રેક્ટિકલ હતો, તો એની અંદર આપણને શેની વાત કરી હતી? તો તમે ઓબ્ઝર્વ કરશો તમને ખ્યાલ આવશે. રુધરફર્ડે જે બી આલ્ફા સ્કેટરિંગનો પ્રેક્ટિકલ હતો એમાં એક તો ડિસ્કશન આપણને બતાવ્યું હતું કે અહીંયા એક પાતળી સીટ મૂકવામાં આવી હતી, પછી અહીંયાથી ધારો કે આલ્ફા કણનો મારો ચલાવ્યો હતો. કેટલાનો એનર્જી હતી? 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી સાથેનો આલ્ફા કણનો મારો ચલાવ્યો હતો. તો એ દરમિયાન આલ્ફા કણ ચોક્કસ જોવા જઈએ તો આ ધારો કે ન્યુક્લિયસ હતું, તો એના આધારે ચોક્કસ ડિસ્ટન્સથી શું થતું હતું? મેં તમને કહ્યું હતું પાછું આવતું હતું. એને શું નામ આપ્યું હતું? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. અને એને ન્યુક્લિયસના આધારે એને વિચાર કર્યો કે ભાઈ બધું દળ અહીંયા કોન્સન્ટ્રેટ થયું છે, બધો ધન વિદ્યુતભાર અહીંયા કોન્સન્ટ્રેટ થયો છે, તો એટલા માટે એ જે ડિસ્ટન્સ આવ્યું, એ જે ડિસ્ટન્સ મળ્યું એને શું નામ આપ્યું છે? ન્યુક્લિયસની ત્રિજ્યા કહી દીધી છે. પણ અહીંયા ઓબ્ઝર્વેશનમાં એ સમજવાનું છે કે આલ્ફા કણ પ્લસ વિદ્યુતભારી થાય, ધન વિદ્યુતભારી છે, આ પ્લસ વિદ્યુતભારી છે, ન્યુક્લિયસ બી Ze જેટલું ચાર્જ ધરાવે છે, તો બે વચ્ચે કુલંબીય બળ એકલું લીધું છે. હવે ધારો કે એમને એક વિચાર્યું કે આના બદલે ઇલેક્ટ્રોન મૂકીએ તો
અહીંયા તો Z E જ રહેવા દઉં છું. ઇલેક્ટ્રોન મૂકીએ શું થાય તમને ખ્યાલ આવે? એટ્રેક્શન થાય તો હજી વધારે નજીક જશે. આલ્ફા કરતો રિપલ્ઝનના કારણે અમુક ગતિ ઉર્જાથી થોડો પાછો આવી જશે, પણ આ જો ઇલેક્ટ્રોન હોય તો ક્યાં જાય? હજી વધારે નજીક જાય. નજીક કેટલો જાય છે તો એના આધારે મેજર કર્યું, પણ એની અંદર એક બીજી વસ્તુ એડ થઈ કે જેવા વધારે પડતા નજીક ગયા એટલે લઘુઅંતરીય બળો ચાલુ થઈ ગયા, જેને સ્ટ્રોંગ બળ કહેવાય છે. તો એ બધા એડ થવાનું ચાલુ થશે, તો આપણી ગણતરીઓમાં પાછું કોમ્પ્લિકેશન વધી જશે. એમ ફાઇનલી આ લોકોએ એવોઇડ કરીને એક રિલેશન ઉપર પહોંચ્યા છે. તો અહીંયા આ જ વસ્તુને સમજવાની છે. મેં તમને શું કહ્યું ડિટેલમાં? આલ્ફા સ્કેટરિંગ નો પ્રેક્ટિકલ પાછો આવ્યો છે. આલ્ફા સ્કેટરિંગ ના પ્રેક્ટિકલ ઉપરથી એમણે જોયું કે જેવો આલ્ફા કણ આપાત કર્યો તો એ દરમિયાન અહીંયા અથડાયો અને અથડાશે અને પછી એ ચારે દિશામાં પ્રકેરિત થશે. તમને ખ્યાલ હતો? તો જે ચોક્કસ ઓછામાં ઓછા ડિસ્ટન્સે પહોંચે છે જેને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય, હેડ ઓન અથડામણ કહેવાય છે. તો ત્યાં જ્યારે પહોંચી જશે તો એ દરમિયાન જે અંતર મળ્યું છે એ લગભગ 10⁻14 ની આસપાસ મળ્યું છે, અને એને જ આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા ધારી લીધી. પણ એમને વિચાર્યું કે એના બદલે કોઈ બીજો કણ ઉમેરીએ તો એ દરમિયાન વધારે નજીક જશે, જેમ કે ઇલેક્ટ્રોન છે વધારે નજીક જશે, અને એ નજીક જાય પણ વધારે પડતો જાય એટલે લઘુઅંતરીય બળો બી એડ થઈ જશે પાછા કુલમની સાથે સાથે. એમ બધા આપણું આખું ગણતરી કોમ્પ્લિકેટેડ બનશે. ફાઇનલી એ લોકો એક ઇક્વેશન બનાવ્યું છે. અહીંયા જો હવે તમે સમજ રાખો તો તમને હું માનું ત્યાં સુધી આઈડિયા પ્રોપર રીતે આવશે અને આપણને ક્લિયર થઈ જશે તૈયાર કરવામાં. અહીં બતાવ્યું છે રુધરફર્ડને જે સૂચનની મદદથી વેગરમાર્શના પ્રેક્ટિકલ ઉપરથી આલ્ફા સ્કેટરિંગનો પ્રયોગ કર્યો હતો. એ તો આપણને ખ્યાલ છે. રુધરફર્ડને બધા જેવા સાયન્ટિસ્ટોએ સોનાના પાતળા વરખ માટેનો આલ્ફા સ્કેટરિંગનો પ્રેક્ટિકલ કર્યો હતો. હવે એમાં બતાવ્યું હતું કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મેજર કર્યું હતું. આમાં 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો આલ્ફા પાર્ટિકલ આપાત કર્યો અને આલ્ફા પાર્ટિકલના ઉપરથી ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ નક્કી કર્યું. એ કેટલું જોવા મળ્યું? 4 × 10⁻14 મીટર જેટલું જોવા મળ્યું. હવે એમણે જોયું કે આલ્ફા કન્ડસ પ્રેક્ટિકલનો અભ્યાસ કર્યો, એમાં કયું બળ કામ કર્યું હતું? કુલંબીય બળ. આ માટે રુધરફર્ડે કુલંબીય બળ છે એ જવાબદાર ગણી લીધું છે. હવે એમાં તમે કયો વિદ્યુતભાર છે? આલ્ફાનો ધન, સામે ધન. તો ધન વિદ્યુતભાર માત્ર ન્યુક્લિયસના કેન્દ્રમાં જ રહેલો છે એમ ધારી લીધું છે. ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ 10⁻14 જેટલી જોવા મળે છે. એપ્રોક્સિમેટ આ કન્ડિશન બતાવી. બોલો યાદ રહે? આમાં કોઈ વધારે બીજું છે નહીં. હવે નેક્સ્ટ એના પછી આગળ શું વાત કરી તમે એ ઓબ્ઝર્વ કરો કે જો આપણે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોટ વાળો આલ્ફા કણ યુઝ કર્યો છે અને તો હવે એના સાથે જો વધારે નજીક જઈએ તો લઘુઅંતરીય બળો પણ અસર કરવા લાગશે, તો રુધરફર્ડનું આખું રિલેશન બદલાશે. એટલે અહીંયા બતાવ્યું જો આપણે 5.5 કરતા વધુ ઉર્જાવાળો આલ્ફા કણ યુઝ કરીએ તો એ વધુ નજીક જશે, અને વધુ નજીક જાય તો એમાં પછી વધારે બીજા બળો એડ થવા ચાલુ થઈ જશે, બરોબર, અને ગણતરી બદલાઈ જશે. એનો મતલબ કે આપણે જે કુલંબીય બળ એકલું લીધું છે ને એના સિવાય બીજા બળની જરૂર પડશે. એટલા માટે એમને ન્યુક્લિયસનું પરિમાણ મેઝર કરવા માટે આલ્ફા કણના બદલે શું કરી નાખ્યું? ઇલેક્ટ્રોન લીધો. ઇલેક્ટ્રોન લઈ અને લક્ષ ઉપર મારો ચલાવ્યો તો એના આધારે પણ એમનું એક પરિમાણ જોવા મળ્યું છે જે ચોક્કસ રિઝલ્ટ આપે છે. કોન્સેપ્ટને સમજાવ તો તમને તરત આઈડિયા આવે કેવા શું માંગે છે આખો આઈડિયા. મારું ત્યાં સુધી આટલું ટોપિક રિવિઝન કરું પછી એક ઇક્વેશન જ બનશે, કઈ વધારે છે નહીં. ધ્યાન પર હોવું જોઈએ કે ગાઇગર-માસ્ટરના આલ્ફા પાર્ટિકલના પ્રેક્ટિકલ ઉપરથી એમને જોયું કે જ્યારે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો આલ્ફા પાર્ટિકલ સોનાના વરખ પર મારો ચલાવ્યો તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું આવ્યું? 4 × 10⁻14. અને એ પરથી એમને નક્કી કર્યું કે બધું માસ ત્યાં જ કોન્સન્ટ્રેટ થયું છે અને એ જ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, બરોબર. આના માટે જવાબદાર કુલંબીય બળ છે. હવે એમને પછી જોયું કે આનાથી વધારે ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન આજે આલ્ફા પાર્ટિકલ હજી વધુ નજીક જશે અને એ દરમિયાન લઘુઅંતરીય બળોએ કાઉન્ટ થવા ચાલુ થશે, આપણી ગણતરી કોમ્પ્લેક્સ બનતી જશે. તો એ માટે એમણે આલ્ફા કણના બદલે ઝડપી ઇલેક્ટ્રોન લઈ લીધો અને ઇલેક્ટ્રોનનું અથડામણ કરી અને એ પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિણામ નક્કી કર્યું છે. તો કેટલું આવે છે તો યાદ રાખજો, R = R0 a⁻1/3. કયું હશે? R = R0 a⁻1/3. જ્યાં R0 છે એ અચળાંક છે. એ અચળાંક છે તો એની વેલ્યુ કેટલી? 1.2 ફર્મી. R = R0 તો R0 ની વેલ્યુ છે 1.2 ફર્મી છે. આપણને સીધો ખ્યાલ આવી જાય, આમાં કોઈ વધારે છે નહીં. હવે તમે એક વસ્તુ વિચાર કરો, ન્યુક્લિયસની ઘનતા અચળ છે, એ ઉપર આધારિત નથી. કેમ અચળ છે એ બી તમને બતાવું. જો અહીંયા સમજ રાખો, તમે ઓબ્ઝર્વ કરશો તમને તરત ખ્યાલ આવતો જશે કે ઘનતા કેમ અચળ કરીએ છીએ. કારણ કે રેડિયસનું ઇક્વેશન કયું લખીએ છીએ? R = R0 a⁻1/3. એ દળાંક હશે, ઠીક છે. હવે તમે એક કામ કરો, આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં
એક ઘટક કણનું દળ m છે, એક ઘટક કણનું દળ m છે, તો કેટલા રહેવા એવા? પ્રોટોનનું માસ અહીંયા હું લખું છું માસ ઓફ પ્રોટોન નિયરર ટુ માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ m ધારું છું, તો ન્યુક્લિયસનું ટોટલ માસ કેટલું થાય? a into m. ગુડ, બરાબર, આટલું ટોટલ માસ થયું. ન્યુક્લિયસનું કદ કેટલું થયું? તો 4/3 પાઈ r ક્યુબ. જ્યાં હું અહીંયા r ના બદલે લખી દઉં 4/3 પાઈ r ક્યુબ, ધેટ મીન્સ હું અહીંયા કેટલા લખીશ? r0 ક્યુબ અને એ થશે કારણ કે એનો ઘન આવ્યો. ધેટ મીન્સ હવે ઘનતા ચેક કરીએ તો ρ ઇઝ ઇક્વલ ટુ કયું આવે? m/v થાય, તો m ના બદલે સ્મોલ m ઇન્ટુ a લખીએ ડિવાઇડેડ બાય 4/3 પાઈ r0 ક્યુબ ઇન્ટુ a આવે, એ શું થઈ ગયું? કેન્સલ. તો હવે તમે ઓબ્ઝર્વ કરશો તો 3m/4 પાઈ r0 ક્યુબ આ જોવા મળ્યું કે નહીં? આમાં ક્યાંય બદલાતી વસ્તુ આવી છે? પ્રોટોન ન્યુટ્રોનનું માસ કોન્સ્ટન્ટ હોય, r0 તો અચળ જ છે, તો એનો મતલબ ઘનતા a થી સ્વતંત્ર થઈ જશે, એ ઉપર ડિપેન્ડ નહીં કરે. ત્રિજ્યા એ ઉપર ડિપેન્ડ કરશે પણ ઘનતા એ ઉપર ડિપેન્ડ નહીં કરે. ઘનતા સમાન જોવા મળે છે. અહીંયા એક કોન્સેપ્ટના આધારે વાત કરી. ન્યુક્લિયસનું કદ છે r³ ના સમપ્રમાણમાં છે. જો ન્યુક્લિયસનું કદ r³ ના સમપ્રમાણમાં, એટલે a ના સમપ્રમાણમાં છે. મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું, સમજ આવી ગઈ? અહીંયા આપણે જોયું તો કદ તમને દેખાયું હતું ને ભાઈ, કદ a ના સમપ્રમાણમાં છે પણ ઘનતા a થી સ્વતંત્ર છે. તો અહીંયા એ જ વસ્તુ બતાવી છે, ન્યુક્લિયસની ઘનતા છે એ અચળ છે, એ પર આધારિત નથી. હવે તમે જુઓ ન્યુક્લિયસની ઘનતા કેટલી, તો યાદ રાખજો 2 × 10⁻17 જેટલી જોવા મળે છે. ન્યુક્લિયસની ઘનતા કેટલી? 2 × 10⁻17 kg/m³. તમે સમજી શકો ને? આનો મતલબ શું થાય? આનો મતલબ શું થશે? 1 મીટર ક્યુબ જેટલી સાઈઝમાં દળ કેટલું હોય? 10⁻17 જેટલું હોય. 1 મીટર ક્યુબ સાઈઝ હોય એનું દળ કેટલું જોવા મળે? 10⁻17 જેટલું હોય. પાણીનું કેટલું હોય છે 1 મીટર ક્યુબમાં? 1000 જેટલું, બરોબર? 1000 ગણીએ ને આપણે મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબમાં 1 ગણીએ છીએ. હા, તો કેજીમાં 1000 કેજી, 1 ટન જેટલું જોવા મળે પાણીનું. તો આનું કેટલું છે? 10⁻17 જોવા મળે. ન્યુક્લિયસની ઘનતા એટલી પ્રબળ હોય છે, સ્ટ્રોંગ હોય છે. હવે પાણીની ઘનતા 10⁻3 જેટલી જોવા મળે છે. એનો મતલબ શું થયો કે પાણી કરતા ન્યુક્લિયસની ઘનતા કેટલા ગણી વધારે? 10⁻14 ગણી વધારે, કારણ કે 10⁻17 છે ને આ 10⁻3 છે, તો પાણી કરતા કેટલી થઈ? 10⁻14 ગણી વધારે. મોટા ભાગનું દળ ન્યુક્લિયસમાં હોય, આજુબાજુનો અવકાશ તો ખાલી જ હોય છે. જેની આખી કહ્યું છે ને મોટા ભાગનો અવકાશ ખાલી. એવું કયું ઉદાહરણ આપ્યું? ક્લાસરૂમનું ઉદાહરણ આપ્યું. એમાં ટાંકણી જેટલું ન્યુક્લિયસ હોય છે, ટાંકણીની ટોચ જેટલું, અને બાકી બધો અવકાશ ખાલી હોય છે. આ થઈ ગઈ ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત. તમને લોકો યાદ રહી છે ત્રિજ્યાની થિયરી? આપણે જો છેલ્લો પોઈન્ટ જે ચલાવ્યો એ રિવિઝન લઉં પછી, અથવા એક કામ કરું છું, આખો પોઈન્ટ એકવાર રિવિઝન લઈ લઉં છું જેથી કરીને તમને ધ્યાન પર આવી જશે. શરૂઆતમાં ક્વેશ્ચનમાં આપણને કહ્યું રુધરફોર્ડ, આલ્ફા, ગાઇગર-માસ્ટર્ન બધા પ્રેક્ટિકલના આધારે આપણે આલ્ફા સ્કેટરિંગનો પ્રેક્ટિકલ જોવાનો છે. આલ્ફા સ્કેટરિંગના પ્રેક્ટિકલમાં શું જોયું હતું? 5.5 મેગા ઇલેક્ટ્રોન વાળો આલ્ફા પાર્ટિકલ છે, સોનાના પાતળા વરખ પર આપાત કરવામાં આવશે તો એની ત્રિજ્યા કેટલી જોવા મળી? 10⁻14 મીટર જેટલી. અને એમાં કયું બળ કામ કરતું હતું? કોલંબિયા બળ કામ કર્યું છે. ઠીક છે, આ બધી ડિટેલ આપણે ચેક કરી છે. આના ઉપરથી એટલો તો ખ્યાલ આવ્યો બધું દળ કેન્દ્રમાં કેન્દ્રિત થયું છે, બધો ધન વિદ્યુતભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયો છે. હવે જો ધારો કે આપણી એનર્જી 5.5 થી વધારે આપી દઈએ, તો જો 5.5 કરતા વધારે આપીએ તો ઇલેક્ટ્રોન વધુ નજીક જશે, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હજી બદલાશે, પણ એની અંદર લઘુત્તરીય બળો કામ કરવાનું ચાલુ કરી દેશે, તો આપણી ગણતરી ચેન્જ થઈ જશે. એટલા માટે એમને ઇલેક્ટ્રોનની વાત કરી છે. ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો છે અને એને મારો ચલાવીને વધારે કોઈ ડિટેલ આપી નથી, પણ આપણને સીધું ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપ્યું છે. કયું સૂત્ર થશે? r = r0 a⁻1/3. જ્યાં r0 કેટલા? ન્યુક્લિયસની ત્રિજ્યા 1.2 ફર્મી છે. કેટલા હશે? 1.2 ફર્મી. હવે તમને આ બધામાં સિમ્પલ ડિટેલ જોવાની. કદ a ના સમપ્રમાણમાં થાય, કદ a ના સમપ્રમાણમાં, પણ ન્યુક્લિયસની ઘનતા a ના સમપ્રમાણમાં નથી, એનાથી સ્વતંત્ર છે. કેટલી છે? તો 2.3 × 10⁻17. ધેટ મીન્સ મોટા ભાગના ન્યુક્લિયસની ઘનતા આટલી જોવા મળશે. બધા ન્યુક્લિયસની ઘનતા 2.3 × 10⁻17 જેટલી, કારણ કે દળાંક ઉપર આધારિત જ નહીં. અને એ પરથી આપણે કહી શકીએ પાણીની ઘનતા 10⁻3 છે, એના કરતા 10⁻14 ગણી મોટી જોવા મળે. મોટા ભાગનો અવકાશ ખાલી હશે, થોડું જ દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે, થોડું જ અવકાશ છે ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું હશે. બોલો, સમજ આવે છે કે સમજાવવું છે?